નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપનું વિશ્વસનીય ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ બુલેટિન. ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં દેશભક્તિના રંગો સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું. ગારિયાધાર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રામાં રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં યુવાનો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા. ભારત માતાના જયઘોષ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત એ રહી કે ગારિયાધારની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પણ દેશભક્તિના રંગે રંગાઈ ગઈ હતી. વરસતા વરસાદ વચ્ચે પણ વિદ્યાર્થીનીઓએ ગરબા રમીને રાષ્ટ્રપ્રેમની અનોખી અભિવ્યક્તિ કરી હતી. વરસાદની પરવા કર્યા વગર તિરંગા સાથે ગરબા રમતી દીકરીઓનો આ નજારો સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રાએ ગારિયાધાર શહેરમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંદેશ આપ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ અંગે પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તેમજ રામો શાહ સ્કૂલ ગારિયાધારના પ્રિન્સિપલ વર્ષાબેન પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ચાલો સાંભળીએ તેમના શબ્દોમાં ગારિયાધારની આ ભવ્ય તિરંગા યાત્રાની વાત. રિપોર્ટર વિશાલ જોબનપુત્રા, ઓસ્કાર ન્યૂઝ ટીવી, ગારિયાધાર, ભાવનગર. શ્રી વર્ષાબેન પટેલ, આરએમ શાહ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ. આજે તારીખ 13 ઓગસ્ટ 2026 વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થાય છે અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગારિયાધાર શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરેલ હતું. તેમાં શાળાની તમામ વિદ્યાર્થીની ભાઈઓ બહેનો તેમજ સ્ટાફ કર્મચારીગણ અને સમસ્ત ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં ભાગ લીધેલો અને સમાજને આ તિરંગા યાત્રા દ્વારા એક સંદેશો પહોંચાડ્યો કે આપણું ભારત છે એને આપણે પ્રયત્નો થકી પણ અખંડ રાખવાનું છે અને એમાં આપણે સૌએ બલિદાન આપવાનું છે. અસ્તુ. કેશુભાઈ હિરજીભાઈ નાકરાણી, માજી ધારાસભ્ય 101 ગારિયાધાર. 15મી ઓગસ્ટ એટલે 1947માં 15મી ઓગસ્ટે દેશને આઝાદી મળી અને અંગ્રેજોએ આ ઇન્ડિયા છોડ્યું અને ત્યારથી આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આખા દેશ આજે ધામધૂમથી આ રાષ્ટ્રીય પર્વને આપણે ઉજવીએ છીએ. અને આજ ગારિયાધારના આંગણે પણ ગારિયાધારના તમામ 101 વિધાનસભાના નાગરિકો, મતદારો અને તમામ સ્કૂલના બાળકો, વાલીઓ, શિક્ષક ભાઈઓ ખૂબ બધાએ ઉત્સાહભેર આજની ખૂબ મોટી રેલી સ્વરૂપે 15મી ઓગસ્ટનું ઉજવણી કરી છે. અને આ પર્વને 15મી ઓગસ્ટનો પર્વ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વની હું દરેક નાગરિકોને, બાળકોને, વાલીઓને, શિક્ષક ભાઈઓને, તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.
છે.